કામ પૂરા ગોઠવા? એ ઈ પૂરા નથી ગોઠવા, ઘર બનાવ્યા. હે, કોણ હાટું ઘર બનાવ્યા? એ મારા ભાઈબંધ હાટુ. જોવો ને, તમને કૂતરા ના દેખાતા? પણ ઘર હું કામ બનાવ્યા? કડબના ઓઘામાં તો રહેતા હતા. પણ ઈ બધા હારે રહેતા હતા તો બાતતા થા. એટલે ઈ બાતતા ન હોય, મસ્તી કરતા હોય. એ મસ્તી કાઈ નહોતા કરતા. આપણે ખાવાનું આપીને તો એકબીજાને ખાવાય ન દેતા. હવે તમે જોવો તો કેવા શાંતિથી ખાય. હજી એક ઘર બનાવી નાખ્યું હોત તો? હે, તમારે મારા ભાઈબંધ હારે રહેવું. ઓય બાપા, મારી હાટું નહીં, તારી હાટું કહું. તારે તારા ભાઈબંધ હારે રહેવાય ને. તો યોને એક ઘર બનાવી નાખું. મને તો મારા ભાઈબંધ હારે રહેવાની મજા આવે. તો વાડીનું કામ કોણ કરશે? પણ તમે ક્યાં છો તારા ભાઈબંધ હારે રહે એમ? એટલે તો હું ખોટું ખોટું કહું. ઓય દાદા, આજ મને 5000 રૂપિયા આપજો. શું કામ? એ મારા ભાઈબંધ હાટુ બધાય ઘરમાં એક એક લાઈટ ગોઠવી દેવી છે, એક એક પંખો ગોઠવી દેવો છે અને બધાય ઘરમાં પાણીની લાઈન નાખી દેવી છે. એટલે મારા ભાઈબંધને તરસ લાગે તો પાણી પી લે ને, અને પંખાનો પવન લાગે અને અંધારાના મારા ભાઈબંધ બીવે તો નહીં. તો પણ એક એક એસી ગોઠવી દેવી તો? મને ક્યાં વાંધો છે, તો હારું જ છે ને. ઓય બાપા, આમાં એસી કે પંખા જેવું રે? ના ના. તો પછી? અને ધીમે ધીમે બોલજો, નકર મારા ભાઈબંધ બી જશે ને તો ખાશે નહીં. પણ ખાય તો છે. એટલે તો કહું છું ધીમે ધીમે બોલો, નકર એને એમ લાગશે કે કયું જનાવર આવ્યું. હે? ઓય બાપા, મને જનાવર કે? તમને જનાવર નથી કહેતો, ખાલી એમ વાત કરું. આ તો ઠીક. દૂધ ક્યાંથી લાવ્યો? ઓયડીમાં છે. દૂધ હુકામ લાવ્યો? સા બનાવવાની હતી. પણ થોડાક દિવસ ચા નહીં પીવો તો તમે કઈ ટળી નહીં જાવ, હારા થાશો. મારા ભાઈબંધ તો દૂધ પીવે. એ હારું. હવે તો રોજ 6 રોટલા બનાવવાના. કેમ? એ 4 રોટલા મારા ભાઈબંધ હાટુ અને 2 રોટલા આપણા. પણ તારા ભાઈબંધ ચા હજી રોટલા ખાય એવડા ચા. પણ રોટલા અને દૂધ ને એવું ખાય તો જલ્દી મોટા થાય ને. તમે જોજો મારા ભાઈબંધ મોટા થઈ જાય છે ને પછી કોઈને વાડીએ નહીં આવવા દે. હે? તો હારું જ છે ને, તો ખવડાવજે. બકુલભાઈ મમરાભાઈ વાડીએ આવતા બંધ થઈ જશે. હલો, હરતી ફરતી રેસ્ટોરન્ટ આવી ગઈ. રેસ્ટોરન્ટ જેને જે ખાવું હોય ગરમા ગરમ બનાવી દેવામાં આવશે. પાવભાજી, પુલાવ, સેન્ડવિચ, ઢોસા, જે ખાવું હોય ગરમા ગરમ મળી જશે. હે, કેમ ભરદાદાની દેખાતા નથી? ભરદાદા એ બોલ, કઈ જવાબ નથી આપતા. ક્યાં ગયા છે? હે, આ બધું શું છે? જો ને, રેકડીમાં રેસ્ટોરન્ટ બનાવીએ. કેમ? રે બધા પતંગ ઉડાડતા હોય ત્યાં પહોંચી જવાનું. જેને જે ગરમા ગરમ ખાવું હોય બનાવી દેવાનું. હું બનાવો? પાવભાજી, પુલાવ, ઢોસા, મંચુરિયન, જે ખાવું હોય મળી જશે. હે, તો પાવભાજી બનાવો. લાવો પેલા પૈસા. ઓનલાઈન આપી દઈશ. તમે ઓનલાઈન કે ઓફલાઈન પૈસા જ નથી આપતા. જે પૈસા હતા પણ રીલ પવરાય આવ્યો જોવો ને. પણ અત્યારથી હું કામ રીલ પવરાવ્યું? હજી તો ખીર નિવાર છે. એમાં એવું છે, વેલા રીલ પવરાવી તો ખબર તો પડી જાય દોરી હારી છે કે નહીં, પતંગ કાપે છે કે નહીં. ખીહેડને જે રીલ પવરાવ્યું હોય અને દોરી ખરાબ આવી ગઈ હોય તો ખીહેડ બગડે ને. આ ઈ હાસુ. એટલે તે વેલા રીલ પવરાય આવ્યો. આ તો ઉડાડો પતંગ. પણ પ્રેમથી કાંઈક ખવડાવો ને. ગરમા ગરમ તવી તો ખાવો. તવી તો થોડો ખવાય. તો લાવો પતંગ ઉડાડવા વ્યા જાઓ. પણ વસ્તુ નહીં વેસાય ને તો પડી રહેશે, એના કરતા મને ખવડાવો ને. ઉભા રહ્યો, એમ ક્યાંથી વસ્તુ નો વેસાય? હે, ઘીની સુગંધ તો એમ આવી હો. તો પછી બધી વસ્તુ ઘીમાં બનાવું તો વસ્તુ કેમ નો વેસાય? ઈ હાસુ. હમણાં તમે જવો, પૈસા ક્યાંકથી ગોતીને આવું પછી ખાવા આવું. હે, યો ઘીની સુગંધ આવી તો કેવું ખાવાનું મન થયું? એમ ભોળા દાદાની આવે છે, થોડું ઘી બાવું પછી. હે, ઘીની સુગંધ ક્યાં આવી? આઈથી ઘીની સુગંધ આવે. અમારી વાળી રેકડીનું કામ ઉભા. એ રેસ્ટોરન્ટ બનાવી. એટલે એ જે ખાવું હોય ને ઈ ગરમા ગરમ બનાવી દેવામાં આવશે. હું બનાવો? પાવભાજી, પુલાવ, ઢોસા, દાબેલી, સેન્ડવિચ, જે ખાવું હોય મળી જશે. હે, હું ભાવ છે વસ્તુના? સેન્ડવિચ ના 200 રૂપિયા. હવે એટલા બધા થોડા હોય. ઉભા રહ્યો, હે, કેવી ઘીની સુગંધ આવી હો. બધી વસ્તુ ઘીમાં બનાવું તો પૈસા તો થાય ને. મને તો કાંઈ ઘીની સુગંધ આવી નહીં. તમને શરદી થઈ ગઈ છે. પણ દાદા, સેન્ડવિચ ખાવી? ના રે ના, આપણે કાંઈ સેન્ડવિચ ખાઈએ ના, આપણે હમણાં ખાવાનું છે. પણ ભોળા તમે શાક રોટલા ને એવું ખાશો, પાવભાજી, પુલાવ, ઢોસા, સેન્ડવિચ ને એવું ખાવ ને. હા, ઈ હાસુ. સેન્ડવિચ ખાવી? ના પાડીને સેન્ડવિચ નથી ખાવાની. તો પાવભાજી ખાઓ. પાવભાજીનો શું ભાવ છે? 200 રૂપિયા. હવે એટલા બધા થોડા પૈસા હોય. ઉભા રહ્યો, હે, કેવી ઘીની સુગંધ આવી. પાવભાજી ખવડાવો ને. પણ આપણે હમણાં શાક રોટલા તો ખાવાના છે. પણ આપણે કઈ શાક રોટલા ઘીમાં બનાવીએ? ના ના, તો પછી પાવભાજી મમરાભાઈ ઘીમાં બનાવે. પાવભાજી ખવડાવો ને. એ કાંઈ ખાવું ના હાલ. હે, તમે જોવો તો ખરા કેવી ઘીની સુગંધ આવે. કાંઈક ખવડાવો ને. ના પાડી ના. વાહ દાદા, કાંઈક ખવડાવો ને. મમરાભાઈ, તમે રેકડી લઈ જાઓ. એ હારું. જો બોલો, કેવી ઘીની સુગંધ આવતી હતી. કાંઈ ખવડાવ્યું નહીં. પણ આપણે હમણાં ખાવાનું તો છે. હાલો તિકમભાઈ, પુલાવ, સેન્ડવિચ, મંચુરિયન ખાવા. એ તિકમભાઈ આવે છે. હે, ઘીની સુગંધ તો એમ આવે હું. તિકમભાઈ, પાવભાજી, પુલાવ, સેન્ડવિચ, દાબેલી એવું બધું ઘીમાં બનાવું, ઘીમાં. પણ મમરાભાઈ, હું ઘી ખાવ ને તો મારી તબિયત બગડી જાય. હે, લ્યો બોલો, બધા ઘી ખાય તો એની તબિયત સારી થાય અને તમારી તબિયત બગડી જાય. તો હું
એ હારું તો હું વયો જાઉં પાછો. ભોળાદાદા, ક્યાં છો? એ ની ખાઈ છે ની. હે ઘીની સુગંધ આવી. મમરાભાઈ એક સેન્ડવિચ બનાવો. એ હારું. મમરાભાઈ સેન્ડવિચ નો બનાવતા. પણ સેન્ડવિચ ખવડાવો ને તમે જોવો તો કેવી ઘીની સુગંધ આવે. ભાઈ બાપા એ ના પાડીને સેન્ડવિચ નથી ખાવાની. પણ હવે મને શાક રોટલા નહીં ભાવે, સેન્ડવિચ ખવડાવો ને. મમરાભાઈ તમને ના પાડી તો કેટલી લઈ આવ્યા જજો. મને એમ કે તમારે કાંઈ ખાવું હોય તો બનાવતો જાવ ને. કે અમારે કાઈ નથી ખાવું જાવ. એ હારું. સેન્ડવિચ ખવડાવી હોત તો તારે સેન્ડવિચ ખાવી કે પતંગ લેવા? પતંગ લેવા. તો સેન્ડવિચ ખાવી એમ હું કામ કે? આલે પૈસા જા પતંગ લઈ આય. એ હારું. અત્યારે 200 રૂપિયાની સેન્ડવિચ ખાઈ જાય પછી એમ કે પતંગ લેવા. મારે તો ડબલ ખર્ચો થાય ને. પતંગ ઉડાડીને થાકી ગયો. હવે મમરાભાઈ પાસે જાવ અને દાબેલી કે પાવભાજી ખાઈ આવું. હે મમરાભાઈ તો આ બાજુ આવે. હું કે તમારી હારે પતંગ ઉડાડવા આવ્યો હોત ને તો સારું હતું. કેમ? તો હું રેસ્ટોરન્ટ બનાવ્યું ને એમાં તો ખોટ ગઈ. 250 ઘી બાળી દીધું તોય કોઈ કાંઈ ખાધું નહીં. પણ અહીંયા આપણે ગામડામાં રહેવી, આ થોડું કઈ શહેર છે, મૂળ 4 જણા રહેવી, એમાં કોઈ ખાય એવું છે? હા ઈ હાસું. તો પછી મારા તો પૈસા ડૂબી ગયા. પણ પૈસા ડૂબી ગયા તો ડૂબી ગયા. હવે હું બળતરા કરો? મમરાભાઈ ના પૈસા ડૂબી ગયા. યો તમે તો રેસ્ટોરન્ટ બંધ કરી દીધું, તો હવે મારે તો ઘરે ખાવા જવું પડશે ને. તમને તો ખાવાનું ભાવશે, મને તો ખાવાનું નહીં ભાવે. યો તો હું ઘરે ખાઈને આવું પાછો. એ હારું આમ બેઠો. ભોળાદાદા. એ મારો માણસ કેમ દેખાડો કરતો આવે? એલા હું તું કેમ દેખાડો કરે? એ એક ખુશીના સમાચાર લાવ્યો. હું મમરાભાઈ ના પૈસા ડૂબી ગયા. ક્યાં? એ આપણા કુવા પાસે વાતો કરતા હતા, એટલે મને તો એવું લાગે આપણા કુવામાં પૈસા ડૂબી ગયા છે. તો ધીમે ધીમે બોલ ને, કોકને ખબર પડી જાય. આ એ હાસુ, મને તો એવું લાગે મમરાભાઈ આપણા કુવે પાણી ભરવા ગયા છે અને પાકીટ પડી ગયું છે. હે તો હાલ તો. જોવો અહીંયા બકુલભાઈ મમરાભાઈ વાતો કરતા હતા, એટલે આપણા કુવામાં પૈસા ડૂબી ગયા છે. હે તો સા કુવામાં ઉતાર અને પૈસા ગોતાય. પણ મને ક્યાં તરતા આવડે? તો પણ કેમ પૈસા ગોત્યું? તમને તરતા આવડે છે ને, તમે પૈસા ગોત્યા હો ને. એ હારું. હમણાં ભોળા દાદા પૈસા ગોતીને આવશે. હે ભોળા દાદા પૈસા જડ્યા? ભોળા દાદા તો કઈ બોલતા નથી. હે પૈસા જડી ગયા લાગે. ભોળા દાદા આવે છે. હે ભોળા દાદા પૈસા જડી ગયા? ના ના કુવામાં તો પૈસા નથી. પણ તમે પાણીના તળિયે જોયું? હા 1 રૂપિયો નથી હું. હે તો મમરાભાઈ તો કહેતા હતા પૈસા ડૂબી ગયા, તો ક્યાં પૈસા ડૂબી ગયા છે? હવે મને શું ખબર? હાલો તો મમરાભાઈને પૂછવી.